જે ખુખાર મેળીમાં જેનું કોઈ ના હોય એની દેવી શક્તિ હોય તે વાત ઉપર ખુખાર મેળીમાં શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જે ખુખાર મેળીમાં વચન ખાતર તો વચનમાં જેટલી તાકાત છે વિચાર કરો કે બાપનું કદાચ મારા રોમના બાપનું દશરથ રાજા એનું વચનનું પાલન ના કર્યું હોત તો શું જતું રહેત કદાચ એવું આજ નહીં કહેતા બોલીને બીજું બોલ્યા એમાં શું થતું રહ્યું એમાં શું થઈ ગયું પણ ના એ વચનમાં જેટલી તાકાત છે વિચાર કરો. આજે રાજા બનવાના હોય અને રાતો રાત કદાચ 14 વર્ષ વનવાસ ભોગવવાનો તો મારા ભગવાનને કેટલી દુઃખ લાગ્યું હશે પણ છતાંય એમણે બાપનું વચન મારું ધર્મ છે એમ કરી વચનનું પાલન રાખ્યું 14 વર્ષ વનવાસ ભોગવ્યો તોય તમે શીખ્યા નહીં. આ તો બાપાને ત્યાં ધોકો લઈને મારતા હોય કેટલાય દીકરાઓ. કદાચ એ ઉંમરલાયક બાપ હોય ગમે તેવો હોય દુષ્ટ હોય રાક્ષસ હોય પણ તમારો બાપ છે તમારા ધરતી પર કદાચ જન્મ લ્યા મા બાપ એના કારણે તમે ધરતી પર અવતાર લીધો હોય જન્મ લીધો હોય આજે એના જ કદાચ ડફણા મારતા હોય ને તો સમજી ભૂલી જજો કે તમને કોઈ દાડો સુખ મળે આવું કહું છું. આજથી સુધરી જાય કે માં તારા શબ્દો અમે અમલ કરીએ છીએ આજથી અમે અમારા મા બાપની હોતેડીની બારીએ પણ અત્યાર સુધી જે બારી એનું શું હિસાબ કર્યો કોઈ દાડો આજથી સુધરી જાય કે માં હવે કોઈ દાડ મારા બાપને ઊંચા અવાજથી બોલીશ નહીં. પેલાના દીકરાઓ જોજો બાપ કદાચ ખુરશી પર બેઠો હોય ને તો દીકરો નેચે બેહે. આજ કોઈ મર્યાદા નહીં. એના કારણે બધી દેવી શક્તિઓ ભગવાન તમારથી ચેતા રહે છે પણ આજથી સુધરી ગયા હોય પણ અત્યાર સુધી 20 વર્ષમાં તમારા મા બાપને તમે ક્યાંક ને ક્યાંક વાતે દુખી કર્યા હોય હેરાન કર્યા હોય ને તેની માફી માગી લેજો હૃદયથી એક વખત. જો તમારી માતાઓ સાક્ષાત મળવા ના આવે તો ગોડા હું સોલંકી પેઢીનું ધર્મ મટી જવું. મા બાપની પેલી માતા ફલાણા માતા કરવાથી કશું નહીં થાય. એ ગોત રીત ભક્તિ તમારી કુળની માતાની કરો. રોજ કહું છું તમારી કુળની માતા મજબૂર ગમે તેવી હશે પણ ધીરે ધીરે તમારી ભક્તિથી પ્રસન્ન થઈ ને તો મારી આગળ આવશો એ પહેલા તમારી કુળની માતા આગળ આવીને જશે. હું મેલડી આવું બોલું. મારી આગળ આવતા પહેલા તમારી કુળની માતા ઊભી થઈ જાય. તરત મને માતાને કહી દે મારા દીકરાને આટલું એટલે હું મેલડી ગોડા પાછી ના પડવું આવું કહું છું. તમારી કુળની માતાના આશીર્વાદ છે એટલે ટક્યા છો પણ આશીર્વાદ ચો સુધી રહેશે જો લગીન તમે ધર્મની નીતિ નિયમ ધર્મની મર્યાદા જાળવી રાખો તો લગીન તમારી માતાઓને આશીર્વાદ રહેશે. જેવું તમે ધર્મનું ઉલ્લંઘન કર્યું જેવું તમે મર્યાદા તોડી જેવી તમારી મારા રોમની સીમા પાર કરી એવી તમારી કુળની માતાના આશીર્વાદ છીનવાઈ જશે આવું કહું છું. માતા મારી બહુ ગહેરાઈની ઊંડાણની વાતો હશે. ખાલી લોભથી આયેલા હશે ને તો બધું બારો બાર જાય આવું કહું છું મેલડી. પણ જેને સાચી ઓળખ રાખી હોય ને એના માટે આપણે ઊંડાણની વાતો કરી જવું. ગોડા તમારી અંતર આત્માથી તમારી માતાઓને બોલતી ના કરો તો મેલડી મટી જવું. કુળની માતાની મજબૂરીઓ જેટલી હોય જોડતા નહીં. તમારી માતા વચ્ચે તમારી માતા વચ્ચે જેટલા રસ્તા પર કોકરા આવે જેટલા કોટા આવે જેટલી મોટી મોટી દિવાલો આવે જેટલા મોટા મોટા પહાડો આવે આ બધું પાર કરતા કરતા જાઓ ને તાર તમારી માં દેખાય આવું મેલડી કહું. અને આજના જમાનામાં તો બધાને રૂબરૂ દર્શન કરી લેવા છે. માતા રૂબરૂ બોલાવી લેવી છે. કદાચ રૂબરૂ આવો તો મોનું ગોડા કદાચ તારા અંતરના નાભીનથી કદાચ એક વખત પોકાર કરી જો ગોડી મેલડી. રૂબરૂ સપનામાં આવું એ માતા કોઈ કાલ્પનિક મિથ્યા માતા નહીં કે તમારા મગજમાં જે રૂપ બન્યું હોય મારું રૂપ. ઘોડા કદાચ મને મેલડી ના આવા બકરાના રૂપમાં જોતા હોય ને તો આવા બકરાના રૂપમાં હું મેલડી આવું. મને મેલડીને કદાચ મારા દીકરાના રૂપમાં જોતા હોય તો મારા દીકરાના રૂપે આવું.
મને મેલડીને કદાચ આવી ચુંદડીના રૂપે જોતા હોય તો હું ચુંદડી રૂપે આવું છું. હજી કેટલી મેલડી. એટલે દેવ તમારા વર્તનથી, તમારા સંસ્કારથી અને તમારા સાચા ગુણોથી તમારી દેવી શક્તિઓ તમારું જગતમાં પ્રમાણ છે. આવું મેલડી કહું છું. ભક્તિ કરવાનો દરેકને હક છે. માતાને પામવાનો દરેકને હક છે. ભગવાનને પામવાનો દરેકને હક છે. પણ આજ કદાચ એનાથી દૂર હોય, એનાથી વંચિત હોવ તો કદાચ થોડા ઘણા મારા ઉપદેશ મગજમાં ઉતારી જીવન શરૂઆત કરજો. ગોડા સાક્ષાત તમારી માતાઓના દર્શન ના કરાવું તો હું મેરડી મટી જાઉં. મારી ઓખે દર્શન કોઈ દાડ જગતમાં દેવી શક્તિના થયા નહીં, થાય નહીં. તમારી અંતર આત્મામાં જે ઓખો છે તેના અંતરચક્ષુ કહેવાય. એ અંતરચક્ષુથી કદાચ તમારું મન એકદમ સાફ હોય, તમારું મન એકદમ નિર્મળ હોય તો ભલે ગમે તેવો ફોટો હોય પણ એ ફોટાની આગળ જઈને ઉભા રહો ને તમારી માં બોલતી દેખાય. આવું મેળવી કહું છું. અને ઘણા ઘણા ને એવા અનુભવો છે કે માં અમે દીવાબત્તી કરવા જઈએ તો આજ અમારી માતા હસી. ઘણા ને એવા અનુભવો છે કે આજ અમે દીવાબત્તી કરવા ગયા અને અમારી ચામુંડ માતા ફોટા હમું જોયું તો માતા થોડી આંખો ઊંચી કરી. પણ આવા માણસો અનુભવ બીજાને કે નહીં, જેમ કે એમની વાતનું કોઈ વિશ્વાસ કરનાર ના હોય કે તને જ માતા દેખાય છે. પણ જેના અંતર નાભીથી આવા અનુભવ થતા હોય કે માતા મારી હસતી દેખાય છે, માતા મારી આંખો ઊંચી કરતી દેખાય છે, માતા મારી રોતી દેખાય છે, કદાચ આવી અંતર ચક્ષુથી કદાચ દેખાતી હોય ને તો ગોડા કોઈને કહેવાની જરૂર નહીં. તમારી અંતર આત્મામાં રાખજો. કોકદાડ એનું પ્રમાણ જગતમાં ના હતો. માણસ નો વિશ્વાસ ના કરે. કદાચ કોઈ વાત કરો કે માતાજી આજ મને સપનામાં આયા તો તમારા ઘરના ખુદ તમારી પર વિશ્વાસ ના કરે. એ સપનું તો મિથ્યા છે, સપનું સાચું હોય નહીં તો કોણ મોને. પણ એવું કહું છું કે સપનામાં જેટલા ને કદાચ તમારી મહાકાળીના, તમારી બહુચરના, તમારી ચામુંડના, તમારી મેરડીના દર્શન થયા હોય ને તો ધન્ય માનજો. હું મેરડી આવું બોલું. એ સપનાનો કદાચ 5 સેકન્ડનો ઝબકારો કોઈને મહાકાળી કદાચ મારા જેવી જીવડો લાંબો કરીને ઊભી હોય એવી સપના દેખાય. કોઈને કદાચ મારા જેવી ઉગતાની મેલડી આવા બકરાના રૂપમાં દેખાય. કોઈને ચામુંડ માતા સિંહ લઈને દેખાય. એવા કંઈક ના અનુભવ થયા છે તો આવા કાળા કળિયુગમાં આટલા અનુભવ થાય છે ને તો ધન્ય માનજો તમારા જીવનના. ગોડે હું મેલડી આવું બોલું. નકર કાળા કળિયુગમાં કદાચ દેવી શક્તિ સપનામાં આવું એટલે બહુ કાઠું. હજારો વર્ષની કદાચ તપસ્યા હોય ને હારા પૂન ભેગા થયા હોય ને તો તાર કદાચ કોઈ દેવી શક્તિ સપને આવીને વાત કરતી હોય છે. પણ છતાંય આવા ઘોર કળિયુગમાં તમને થોડો ઘણો તમારી માં આવો અણસારનો અનુભવ કરાવશે, અહેસાસ કરાવશે કે બેટા હું તારી જોડે છું, ચિંતા કરવાની જરૂર નહીં. તો હિંમત ના હડતા. જગતમાં જેનું કોઈ ના હોય એનું માતા હોય. અને જોતો ખરા માતા ને મોનનારા 1 લાખ ગારો બોલી જાય, 1 લાખ માતાઓ મેણા મારી જાય પણ માતા વગર ના ચાલે. એવા આવું કહું છું. માતા એક સમય દુઃખ પહાડ જેવું તૂટી પડે, કષ્ટી એવી જબરી પડે કે કદાચ પગમાં ચંપલ ના રે, પહેરવા કપડા ના રે, ખાવા અન્નનો દોડો ના રે. એ ટાઈમે કદાચ દુઃખનો માર્યો કદાચ માતાને મેણોય મારી જાય ને પણ છતાં એની માં વગર એના ચાલતું ના હોય ને એ એની ભક્તિ સાચી. હું મેરડી આવું છું કે માં દીકરાને કોઈ સ્વાર્થ ના હોય, કોઈ કોમની લોભ ના હોય. જો કદાચ આવો અહેસાસનો અનુભવ થતો હોય તો તમારી ભક્તિ સાચી છે. આવું માનજો. તમારી માતાની આગળ જઈને કદાચ હરકના આહુડા આવી જતા હોય તો સમજી લો તમારો બેડો પાર થઈ જશે. હું મેલડી આવું બોલું. પણ આંસુ 2 જાતના હોય, એક હરકના, એક દુઃખના. એ દુઃખના આંસુ છે, હરકના આંસુ છે. તમે તપાસ કરજો, ચેક કરજો કે આંસુ મારા શેના નીકળ્યા છે. જો દુઃખના આંસુ નીકળ્યા છે અને આંસુને કદાચ
તમારા માતાના શરણમાં એ દુઃખના આંસુ પડ્યા છે તો તમારી માતા એ દુઃખ મટાડવા માટે એટલી બધી તમારી જોડે એટલા બધા સત્કાર્યો કરાવશે, એટલા બધા હારા પુણ્યદાન કરાવશે, એ દુઃખનું નિવારણ કરવા માટે તમારી માતા જગતમાં ઠેર ઠેર ભગવાન જોડે પહોંચી જાય. હું મેલડી આવું કહું છું. પણ દુઃખ તમારી માતાને કેવું છે બેટા તારું દુઃખ મટાડવું છે, બેટા તારા દુઃખનું આંસુડાનો હિસાબ આલવો છે. પણ આ દુઃખ સમ પડ્યા એ તો મને પૂછ. પણ આવું દુઃખ સમ પડ્યું એવું કોઈ પૂછનાર નહીં.